તો સુરત સિવિલ હોસ્પિટલના એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે। સિવિલમાંથી દર્દીના સગાના મોબાઈલ ચોરાઈ ગયા છે। ટાઈટ સિક્યુરિટી વચ્ચે કેટલાકના મોબાઈલ પણ ચોરાયા છે। મોબાઈલ ચોરી થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। રોજ 4 થી 5 મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ સામે આવી રહી છે। તો સુરત સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાયેલી છે। એક બાજુ બાળકની ચોરી થાય છે તો બીજી બાજુ જે સગાઓ હોસ્પિટલમાં પોતાના સ્વજનના સમાચાર પૂછવા આવે છે તેવા લોકોના મોબાઈલ ચોરી થઈ જાય છે અને રોજની 3 થી 4 ફરિયાદો થતી હોય છે। ત્યારે સિક્યુરિટી પર પણ હવે સવાલ સુરતમાં ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ બે અલગ અલગ ઘટનાઓ આપ જોઈ રહ્યા છો સુરત સિવિલ હોસ્પિટલની, જ્યાં બાળકની ચોરી થઈ જાય છે। બાળકને થેલીમાં મૂકીને મહિલા લઈ જાય છે અને ત્યારબાદ પોલીસ તપાસ કરી સીસીટીવી ચકાસી અને મહિલાને ઝડપી પાડે છે। તો બીજી બાજુ જે લોકો ઊભા છે એ લોકો સુરત સિવિલ હોસ્પિટલમાં પોતાના સગાના સમાચાર પૂછવા આવ્યા હતા, ખબર અંતર પૂછવા આવ્યા હતા, પરંતુ એ લોકો ત્યાં આવ્યા અને વાતચીતમાં અન્ય લોકો હતા, કેટલાકે જે ચોરીને અંજામ આપવા માટે સુરત હોસ્પિટલમાં આવ્યા હતા, તેઓ આ લોકોના મોબાઈલ ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે। તો એક તરફ મોબાઈલની ચોરી સુરત સિવિલ હોસ્પિટલમાં, બીજી બાજુ બાળકની પણ ચોરી થઈ ગઈ છે। જો કે બાળક મળી આવ્યું છે, પરંતુ સવાલ હવે સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર પર ઊભા થાય છે, સિક્યુરિટી ગાર્ડ પર પણ ઊભા થાય છે। કેવી તો કેવી સિક્યુરિટી છે કે સુરત સિવિલમાંથી મોબાઈલ ચોરી થઈ જાય છે, એટલું નહીં બાળકની પણ ચોરી થઈ જાય છે અને હોસ્પિટલમાં કોઈને ખબર નથી પડતી। સુરત સિવિલમાંથી બાળકની ચોરી કરનાર મહિલા હવે ઝડપાઈ ગઈ છે। રાધા નામની આ મહિલા હતી જેને પોલીસે ઝડપી પાડી છે। પરિવારે ફરિયાદ કરતા સુરત સિવિલ હોસ્પિટલના તમામ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા, ત્યારબાદ આ મહિલાને ઝડપી પાડવામાં આવી છે। તો રાધા નામની આ મહિલા હતી જે બાળકને રમાડવાના બહાને લઈ ગઈ અને ત્યારબાદ બાળકને થેલીમાં નાખીને ત્યાંથી લઈને ફરાર થઈ ગઈ હતી। જો કે ખટોદરા પોલીસે બાળક ચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સિવિલ હોસ્પિટલ જેના સામે હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ચોરીનો સિલસિલો યથાવત દેખાઈ રહ્યો છે। પહેલા મોબાઈલની ચોરી થાય છે અને હવે તો બાળકની ચોરી થવા લાગી છે। સુરત તંત્ર સિવિલ હોસ્પિટલનું શું કરી રહ્યું છે તે સવાલ છે। સિક્યુરિટી ગાર્ડ બહાર ઊભા રાખી દેવામાં આવ્યા છે, મોટો પગાર આપવામાં આવે છે, પૈસા લે છે, પણ સિક્યુરિટી શેની કરે છે? માત્ર બેસી રહેવાની? એસીના ચેમ્બરમાં બેસેલા અધિકારીઓના લઈને આ સવાલ થાય છે।